જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ બધાને. જય ગોગાચેર. સવારના વાગી ગયા છે, જો 5:08 થઈ ગઈ છે અને આપણી આજની જર્ની રહેવાની છે મહેસાણાથી વારાહી, રાધનપુર વારાહી. જો કે આપણે આ ગાડી 10 મિનિટથી ગરમ કરતા હતા, ગરમ થઈ ગઈ છે આપણી ગાડી હવે. અને હવે આપણે નીકળવાનું છે વારાહી જવા માટે. તો બને રહેજો વ્લોગની અંદર અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આપણે માતાજીને પણ મોરે કરી દીધા છે, દીવા અગરબત્તી કરી દીધી છે. જો કે આપણે ઉઠ્યા હતા વહેલા 4 વાગે, પણ ક્યારેય નાવા ધોવામાં, ચા પાણી કરવામાં, ક્યારેય દીવા અગરબત્તી કરવામાં ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે નીકળીએ માતાજીનું નામ લઈ. જય માતાજી. બન્યા રહેજો વ્લોગની અંદર, આગળ બતાવી. જય માતાજી. તો જો ભાઈ આપણે તો ગાડીમાં જો કે સાઉન્ડ સિસ્ટમ તો છે જ, પણ કોપીરાઇટ આવે એના કારણથી આપણે ચાલુ કરતા નહીં. તમે આ ગાડીની લાઇટ વાઇટ જોઈ લો, આપણે મજબૂત પડે છે. જો કે રાતે હેડવાનું હોય એટલે લાઇટ તો મજબૂત જોવો જ. બના રહેજો આપણા બ્લોગમાં એન્ડ સુધી. રસ્તામાં તમને કંઈ આવું હશે તો બતાવીશું. જોકે આપણે આજે તો નોન સ્ટોપ ડાયરેક્ટ વારાહી જ છે, સીધું વારાહી છે. જોકે કાલે જે રાધનપુરની ટ્રીપ હતી એમાં તો આપણે વચ્ચે સમીને એવું ઉતારવાનું હતું, પણ આજે તો રાધનપુર કે સમી કે હરીજ કે જો ઉતારવાનું નથી, સીધા વારાહી છે. એટલે વહેલા 5 વાગે છોડી મૂકી છે આપણે. હવે કેટલા વાગે પહોંચીએ છીએ એ તમને જણાવીશું અમે. તો વ્લોગની અંદર બને રહેજો. જય માતાજી. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ભાઈ, પૂરો જોજો વ્લોગ. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં અમને કંઈ જણાય જેવું હોય તો જણાવજો. આપણે રાધનપુર બાકી છે 65 કિલોમીટર. અને આપણે જે 24માં એન્ટ્રી મારી લીધી છે, તો ડંગરોની નગરી જોવા મળે એટલે અમથી વાત કરી દીધી. 24માં એન્ટ્રી થઈ ગઈ આપણી અને આપણે પહોંચી ગયા છીએ ચોણસમાં. તો અને રહેજો લખની અંદર આગળ બતાવીએ. ચોણસમાં સર્કલ. જય માતાજી. જો કે વાગી ગયા છે 6 અને 4 થઈ ગઈ છે. આપણે 1 કલાકે હારીજ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ, હારીજમાં પહોંચી ગયા છીએ. તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ સમી ચેકપોસ્ટ અને વાગ્યા છે 6:20. તો પૂરેપૂરું અજવાળું થઈ ગયું છે. તો આમાં આપણે લાઇટોને આપી દઈએ આરામ. આખા દિવસ માટે આરામ લાઇટોને. જો ભાઈ આવી ગયા છે અત્યારેમાં, દેખાય છે અમે નો પડી. જય માતાજી. આવી ગયા જો. તો ભાઈ ગમે એટલા વહેલા ઉઠો ને તો એ રસ્તામાં ગમે તે મળી જ જાય આપણને. તો ઠેઠ રાધનપુર નજીક આપણને 6:30 વાગે મળ્યા અત્યારે પોલીસ. તો આપણને 500 રૂપિયાનો ચોલ્લો લખાઈ દીધો અત્યારે. પાવતી ફાડી દીધી છે. રાધનપુર વિડીયોવાળી હેપી ટ્રાવેલ્સ. આપણે વાગ્યા છે અત્યારે 7 વાગવામાં 10 મિનિટ વાર છે. તો 1 કલાકના 50 મિનિટની અંદર આપણે રાધનપુર પહોંચી ગયા છીએ. અને હવે ચા પીવાની છે, બ્રેક કરવી પડશે, રિસેસ પાડવી પડશે. તો મળીએ, ચલો આગળ. સા બાજુ નડાબેટ બાજુ કેટલા થાય છે આટલાથી 206. સામખિયાણી છે 141. આપણે તો જો કે 28 કિલોમીટર જેવું જવાનું છે આટલાથી. તો આપણે રાધનપુરથી
સામખિયાણીવાળા કંડલાવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ વારાઈ જવા માટે. ને આપણે જો તમે બતાવો, આ રસ્તો જાય છે બીજેપીની ગાડી થાય ને આમાં, એ જાય છે સુઈગામ નળાપેટ જવું હોય તો સીધો રસ્તો આ રસ્તો. તો આપણે તો સીધે સીધા જ જવાનું છે. અને ભાઈઓ ખાસ સપોર્ટ કરજો, કેમ કે મહેનત બહુ લાગે છે યાર. એના એક એક ક્લિપો ઉતારવી, એનું એડિટિંગ કરવું, ટાઈમ બગાડવો, બધું ઘણું બધું હોય. પણ સપોર્ટ તમારો હશે ને તો બધું જ થશે. જોકે ડ્રાઈવર ભાઈઓ તો ખાસ સપોર્ટ કરજો. તો કે ગુજરાતમાં ડ્રાઈવરો ઘણા બધા જ છે, ખાલી ગુજરાતના એકલા ડ્રાઈવરો ગણીએ ને તો બી ઘણો સપોર્ટ મળી રહે આપણને. તો ભાઈઓ પ્લીઝ સપોર્ટ કરજો યાર, ડ્રાઈવર ભાઈઓ માટે તો ખાસ. જેથી કરીને તમે સપોર્ટ કરજો. ગાડી સામાન ભરેલો હોય તો આપણે નહીં બતાવીએ, કેમ કે આપણે હાઈટ કેટલી છે અને એ બધું નહીં બતાવીએ. આરટીઓ વાળો આપણે વાટ લગાવી દે એટલે આપણે નહીં બતાવીએ કે. તો મળીએ આગળ. ભાઈ આપણે પહોંચી ગયા છીએ વારાઈ. જો 7:27 થઈ છે, 7:30 વાગી ગયા છે. અને આપણે મહેસાણાથી વારાઈ 2.5 કલાક ટાઈમ લાગ્યો આપણને આવતા. તો આપણો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે વ્લોગ અહીંથી ખતમ કરીએ છીએ. જય માતાજી.